બોલવાનું કીધું ને બોલો. હેલો ગાઈસ, હવે હું જાઉં છું દુકાને. ટાટા બાય બાય. ગુડ મોર્નિંગ ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે અને આપ સૌનું સ્વાગત છે મારા એક મસ્ત મજાના વ્લોગ પર ગાઈઝ. તો અત્યારે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે. ફ્રેશ તો આમ તો 5:15 વાગ્યાની થઈ ગઈ, બટ અત્યારે ખાલી વાળ ઓડાવ્યા બીકોઝ એને વાળ હું બહુ છવડાવતી હું. તો મેં કીધું વાળ ઓડાવીને આપણે બ્લોગની શરૂઆત કરીએ. તો મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે અને ધવલ અત્યારે સ્નાન કરવા ગયા છે. હમણાં બસ આવતા જ હશે, એટલે એ આવે પછી આપણે ફરીથી એક નવી ક્લિપ એડ કરીએ. તો ત્યાં સુધી તમે જોડાયેલા રહો. અને હમણાં હું 2-3 દિવસ બહાર હતી, એટલે 2-3 દિવસ ત્યાંના વ્લોગ આવતા હતા. હવે આપણે ઘરે આવી. સો ગાઈઝ, આપણો મોર્નિંગ રૂટીન. ધવલ મસ્તી કરો ગાઈઝ. કાલે રાતના શું થયું કે મેં છે ને એક્સ્ટ્રા જ કંઈક પલાળી દીધા. તો આ સબ્જા સીડ છે ને તો તરત જ ખબર નહીં તો સાઈઝ વધવા લાગી. સાવ અહીંયા સુધી મેં રાખ્યા હતા, સાવ નીચે સુધી અત્યારે ફૂલ ગ્લાસ થઈ ગયો છે. તો હું આ ગ્લાસ આખો દિવસમાં પૂરો કરીશ, બીકોઝ સવારમાં એટલું મારથી નહીં પીવાય. તો હવે ધવલ શું કરો તમે? બોલીએ, શું કરો? કપડાં ગોતે છે ગાઈસ, એટલે ત્યાં હમણાં કામમાં બિઝી. મિત્રો, તમારા ભાઈ છે ને અત્યારે નાહી ધોઈ અને ફ્રેશ થાય છે. ફ્રેશ તો થઈ ગયા કહેવાય કા. પરફ્યુમ લગાવે ને ત્યારે ફ્રેશ થાય એવું સમજવાનું. એટલે અત્યારે પરફ્યુમ લગાવે છે. લગાવીને હે ને ગાઈસ પૂરો કરી દીધો. અહીં સુધી હવે રહ્યો હશે, અહીં સુધી આઈ થિંક. કયો હવે બતાવું? ક્યાંથી ગોતી આવે ધવલ? આવો. આ હે ને આ તેલ હે ને એકચ્યુઅલમાં મેં મારા માટે લાવ્યું હતું ગાઈઝ. હે ને હું તેલ કે શેમ્પુ કે હોય ને તો હું ધવલ અમે બે એવું જ કરીએ કે ને બોટલ કરતા હે ને અમે પાઉચ વાળું હોય ને એ યુઝ કરીએ. બીકોઝ તો અમે એકવાર કંઈક એવું કર્યું હતું કે ડવનું શેમ્પુ અમે યુઝ કરીએ તો આપણે ખબર કંઈક શું 200 ને કેટલાની હતી બોટલ? હવે એને યાદ નથી, મને યાદ નથી, કંઈક હતી 200 સમથિંગની બોટલ. તો એની સરખામણીમાં હે ને આમ પાઉચ વધારે લોંગ ટાઈમ સુધી હાલે. તો પછી કેમ કે એ 2 રૂપિયાનો એક હોય તો 100, એટલે અમુક નાની નાની બચત પણ અમે બે કરતા હોય સિરિયસલી. એટલે એ બધું જરૂરી એવું પૈસાનું તો બધું ઠીક, પણ એમ કે ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો અત્યારે ખોટા ખર્ચા તો બહુ બધા થઈ શકતા હોય, બટ અમે એવું નથી કરતા. નહીં ધવલ? અમે ખોટા ખર્ચા હું ને ધવલ બે નથી કરતા. ધવલ હું કરું તમને એવું લાગે? કારણ એનો તમને એવું લાગે? ખાલી કપડાં હું મારી રીતે મગાવતી હોય બસ, બાકી બીજા એક્સ્ટ્રા એક પણ જગ્યાએ નહીં. સો એ એક સારી બાબત છે, હારામાં હારી. તમે પણ અપનાવજો. તો અત્યારે ધવલ એના ટકલામાં વાળોળ આવે છે. હવે તો ઉગી ગયા ભાઈ ઘણો બધો, તો જોઈ શકો. હવે ટકલામાં વાળ ઘણા આવી ગયા. હવે તો ધવલ અહીં સુધી પહોંચી ગયા. કટિંગ કરાવી નાખવાનું છે પાછું. એવો જ કરાવી નાખો સિરિયસલી. લુક છુપ ના જાઉં જી, એમાં મારો વિડીયો બનાવવાનો હોય. થારી શરારત સબ જાણું મેં ચૌધરી, સોરી ભોળા, ક્योंकि એમાં અટક ચૌધરી તારી ખીજાણા. તો એ તો દાઢી તો વિખાવાની જ છે ને આજની દુકાન, તો એ કીધ નાખવાની છે દવાને. ચ્વિંગમ ન ખવાય ધોલ, નુકસાન થાય શરીર માટે. દિવસ અરીસાના સામે જ ઉભા હોય. સારું છે આખો દી ઘેર નથી રહેતા ધવલ, એટલો તો હું અરીસા સામે નથી જોતી સિરિયસલી. શું કરવાની? મને સેલ્ફ કોન્ફિડન્સ છે, અરીસાની જરૂર નથી મને. You know? જો પાછું પણ અરીસા સામે જોઈએ તો એટલે તમે મને ખીજાવો? હે ખીજાવો? ગેટ આઉટ એટલે હે ખાવ મારા કસમ? નહીં, મારા કસમ ખાઈ લો એટલે પ્રૂફ ને મળી જાય. ખાલી કહી દો આ લોક કોણ દે, કહી દો હાલો. ખાઈ લો, મારા કસમ ખાઈ લો એટલે તમને પ્રૂફ ને સબૂત બધું મળી રહે. તમને કહું દઈ દઉં ને ધવલ, રોજ રોજ પછી એક ને એક વાત કેટલી કે પ્રેમથી કહેતા હોય તો ત્યાં સુધી તમે માનો નહીં.
પછી મારો મુકેશ જાય ને તો હું દર વસ્તુ પૂરી નાખ્યું બસ. સિરિયસલી તમારથી નખતા દુનિયામાં કોઈ નહીં હોય. તમને 700 વાર કીધું કે કપડાં એકને એક જગ્યાએ નાખો નહીં, છતાંય તે કપડાં પણ ગમે ત્યાં રાખી દઉં. ગમે એના દરવાજા ખુલ્લા જ હોય એમને એમ જ પહેરવું. તો તમારા પર ક્રોક સારા લાગશે તમને. મેં બધું જોયા એ તો ખાલી 2 દી પાછળ બાંધ્યો, બાકી તો પછી તો ક્રોક્સની પટ્ટી અહીંયા પણ નહીં ગઈ છે. અહીંયા આને સારી રીતે ઓળખું. આજે અહીંયા અમારે છે ને આખું ઘર ડસ્ટબિન જ છે ગાઈસ. તમને ગમે ત્યાં કચરો નાખવો હોય ને તો તમે આવી શકો. કેમ કે દોઢી નથી થાવું દર વખતેનું છે તમારું નાટક. મને હવે કંટાળો આવે તમને. તમારે બોલો. હેલો ગાઈસ, હવે હું જાઉં છું દુકાને. ટાટા બાય બાય. આમ હતું. હેલો ગાઈસ, હું જાઉં છું દુકાને. ગાઈસ અત્યારે લાઈટ નથી આ ચોમાના લીધે ને મને અત્યારે ને કામ છે. લાઈટ હોય તો ઘણા બધા કામ થાય, બટ જલ્દી આવે તો સારું. હવે મારે એક ઓર્ડર આવ્યો, યુ નો. આઈ નો ટિફિન ભરનો નહીં ભરાઈ ગયેલો છે. હે તો ઓલા બધામાં છે આપણે અહીંયા ગ્રીન ગ્રીન થઈ જાય ને, આને શું કહેવાય? આ ગ્રીન આજકાલ કલમું લઈ આવ્યું. સિરિયસલી મારા કસમ અહીંયા જ વાવ્યું ને. પૂછું પૂછવાનું તો હોય ને, બધાને પૂછવું પડે. હવે એને ફાઇનલી જાય છે અને આજે અમારે છે ને નેદવાનું છે ટૂંકમાં માંડવીમાં, એટલે મગફળીમાં. અમુક લોકો માંડવીમાં નહીં સમજે. તો મારા સાસુ ને લોકો ત્યાં ગયા છે, થોડાક મૂલીને પણ છે, એટલે એ લોકો ત્યાં છે ને હું ને પપ્પા બે ઘરે હતા, પણ હમણાં પપ્પા ક્યાંક બહાર ગયા લાગે, એટલે એ હમણાં આવશે તો પછી એમને રસોઈનું એમનું બનાવવાનું થશે. રોટલા એમ શાક તો થઈ ગયું છે અને હવે બસ હું છે ને ઉપર વાળી આવું, કારણ કે હજી મારે ઉપર વાળવાનું બાકી છે અને 10 વાગી ગયા. ઉઠી તો ક્યારે નહીં, પણ હે ને ધવલ જાય ને પછી બધું વ્યવસ્થિત સાફ સફાઈ થઈ શકે. બાકી પછી ઓલું નાના છોકરાને જેમ થાય કે અહીંયા વાળીએ ને પછી ન્યાન્યા પાસે ઢોળ હતી, એના જેવું સિરિયસલી મારી લાઈફ. તો હવે એને આપણે ઉપર જઈએ છીએ અને તમે અહીંયા જોઈ શકો બધા ચોમાસાના લીધે ને પાણી ને ગમે એટલી વાર મેં કાલે અહીંયા બધું પોતું ને કર્યું હતું, પગલા તમને દેખાશે. એટલે હવે ભાઈ એ તો રહેવાનું થોડોક ટાઈમ. સવારે પછી 12 વાગે મારી મમ્મીનો વિડીયો કોલ આવ્યો તો પછી મેં વાત કરી. આ છે ને અમારા બાજુમાં 2 ક્યુટ બ્રધર રહી છે, એક આયુષ અને એક જયદીપ. તો એ બંને ભાઈઓ છે, એ ઘરે વધારે આવતો હોય રમવા માટે, તો પછી એની સાથે મને ખુદને બહુ મજા આવે. એટલે આયુષ છે ને એ બહુ ક્યુટ છે, એની સાથે મને બહુ ગમે. એમ ટૂંકમાં એ વાતુડો બહુ છે, એ ટૂંકમાં ગુજરાતી નથી સમજતો, હિન્દી સમજે. એટલે હું એની સાથે અત્યારે વાત કરતી હતી. મેં મારી મમ્મી કે આયુષને લોકો પણ ઘરે આવ્યા, તો પછી મેં કીધું હાલો એની સાથે ઘડીક વાત કરી લઈએ. અને અત્યારે આવા ટાઈમે બસ જો હું ઘરેથી વિડીયો કોલ આવ્યો છે તો વાત કરું છું. તો મિત્રો છે ને આજે મને ખબર નહીં ઢોસા ખાવાનું મન થયું, બટ મને છે ને ઘરે બનાવતું આવડતું નહોતું, પણ છતાંય મેં પહેલી વાર ટ્રાય કરી. તો એના માટે મેં છે ને અહીંયા શાકભાજી જે બતાવી હતી એ સુધારીને રાખી. પછી મેં તુવેરની દાળ, થોડીક ચણાની, થોડીક મગની અને થોડીક અડદની, આ 3-4 દાળ મિક્સ કરી અને પછી એમાં હળદર એડ કરી અને પછી એ બધું એકદમ હલાવી અને એની અંદર નાખ્યા છે મેં ટમેટા, પછી મરચાં અને બટેટા પણ એડ કર્યા હતા, બટ એ હું લીતા ભૂલી ગઈ ટૂંકમાં રેકોર્ડ કરતા. પછી મીઠો લીમડો એડ કર્યો છે, પછી સરગવાની સિંગ, અને બસ આ બધું એડ કરી અને પછી આપણે એને પકાવવા માટે ટૂંકમાં બાફવા માટે રાખી દીધું. અને બધું રેડી થઈ જાય પછી આપણે એને ફરીથી આપણે આપી દઈશું વઘાર. મેં તમને આગળ કીધું કે મને હમણાં જ ઢોસા ખાવા છે, તો તરત જે બને છે ને એનું હું તમને રેસીપી કહું. કે એક તો રવાનો લોટ લીધો છે, અહીંયા મેં બેસન લીધું છે અને બીજો એક્સ્ટ્રા લીધું છે ઘઉંનો લોટ. આ 3ને મિક્સરમાં એકદમ ક્રશ કરી અને ફરીથી એની અંદર એડ કર્યું છે દહીં, પાણી, અને બસ એ બધું મિક્સ કરી દેવાનું. એકદમ બરોબર થઈ જાય પછી એને થોડી વાર રાખવાનું. આઈ થિંક 10 થી 15 મિનિટ રાખો તો પણ ચાલશે. પછી એની અંદર તમે ઈનો અને લીંબુ એડ કરી શકો, એટલે પછી થઈ જાય એમ બરોબર રેડી. એ બધું રેડી કર્યું હતું. આપણી દાળ પણ એકદમ રેડી છે. હવે પછી આપણે આને આપશું વઘાર. તો વઘાર માટે મેં તમને જે બતાવ્યું એટલી વસ્તુઓ લીધી છે અને પછી આપણે તેલ ગરમ કરવા રાખ્યું છે, એની અંદર બધું એડ કરી દીધું છે અને પછી આપણું રેડી થઈ ગયો છે સાંભાર.
તો હવે છે ને હું અહીંયા મેં ઢોસા પણ કમ્પ્લીટ કરી લીધા છે બિકોઝ છે ને હું વિડીયો શૂટ કરતે કરતે બધું ના કરી શકું ને હવે છે ને ભૂખ એ બહુ લાગી છે તો મેં અત્યારે પેપર ઢોસા નોર્મલ જ બનાવ્યા છે તો એ હું ખાઈ લઉં. રાતના આપણે બનાવીશું મસાલા ઢોસા. અત્યારે મારી પાસે એટલો ટાઈમ નથી ને ભૂખી લાગી છે તો આપણે જેઠાને જોતા જોતા ખાઈએ તો વધારે મજા આવે હે ને.